कृष्ण कन्हैया लाल की। बोलिए श्री द्वारकाधीश की। बोलिए श्री राधा रमण देव की। साक्षात આપણી વચ્ચે પોથી ભગવાન પધારી રહ્યા છે। બે હાથ ઊંચા કરીને તાળીઓના ગડગડાટ સાથે આપણે ધારગણી ગામના આંગણે શ્રીમદ ભાગવત ભગવાનનું સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ। તાળી તાળી એક સાથે હાથ ઊંચા કરી દો આકાશમાં અને તાળીઓનો નાદ શરૂ કરી દો। બધા પધારો ધારગણી ગામના આંગણે। આજે અમને ગાજતે ગાજતે હૃદયની લાગણીઓથી, હૃદયના સ્પંદનોથી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ। સાક્ષાત ભાગવત ભગવાન આજે ધારગણી ગામના આંગણે પધારી રહ્યા છે। એનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ। પધારો જેવો અમારા છે ધારગણી ગામની અખંડી બનતી ધરતીને, અબુર્જાબાદ ધરતીને આંગણે આજે સાક્ષાત મારો પધારી રહ્યો છે। બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે ભગવાન ભાગવતનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ। ધારગણી ગામના આંગણે ભગવાન ભાગવતનું અમે હૃદયની લાગણીઓથી સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ। સાક્ષાત રણછોડ રાય આજે આપણી વચ્ચે આવ્યા છે। એવું લાગે છે કે મારો કાળિયો ઠાકર આજે ધારગણી ગામના આંગણે પધારી રહ્યો છે। ખમા છે ધારગણી ગામની જનતાને ના ઉર્જાવાન આંગણાને। પધારો સાક્ષાત ભાગવત ભગવાન આજે આપણી વચ્ચે પધાર્યા છે। ફરી એક વખત ધારગણી ગામના આંગણે, આ ધારગણી ગામના ઉર્જાવાન આંગણે હું સમસ્ત ગામ વતી ભગવાન ભાગવતનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું। તમામનું હું સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી સમસ્ત લેવા પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતીક મારી માનું આંગણું, માનું ધામ, ખોડલધામ। બોલ શ્રી ભાગવત ભગવાન કી જય। કૃષ્ણ કનૈયા લાલ કી જય। દ્વારિકાધીશ કી જય। પાટલા જેણે લખાવેલા છે તે તમામ બહેનોને નમ્ર વિનંતી છે કે પોતાના સ્થાન પર જ ઊભા રહેશે। જે પણ પરિવારે અહીં પાટલા નોંધાવેલા છે તે પરિવારના બહેનોને નમ્ર વિનંતી છે કે પોતાનું સ્થાન જાળવી રાખશે। આપણે હજી ભાગવત ભગવાનનું પૂજન પણ કરવાનું છે અને પછી આપણે આ કથાનો પ્રારંભ કરવાનો છે, માટે તમામ બહેનોને નમ્ર વિનંતી છે કે પોતાનું સ્થાન જાળવી રાખજો। આજે ધારગણી ગામના ઉર્જાવાન આંગણાની અંદર, આ ખમીરવંતા આંગણાની અંદર સાક્ષાત દ્વારકાથી મારો નાથ પધાર્યો છે। તેમના સ્વાગત માટે અહીં સમસ્ત ધારગણી ગામ ઉપસ્થિત થયું છે। તો હું ગામના વડીલો, માતાઓ, બહેનો અને યુવાન મિત્રોનું સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું। આમંત્રિત મહેમાનો તેમનું પણ હું સમસ્ત ધારગણી ગામ વતી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું। સાક્ષાત પોથીજી અહીં આપણી વચ્ચે પધાર્યા છે અને થોડી જ વાર પછી આપણે આ મહાયજ્ઞ જેને
ગંગા યજ્ઞ કહેવાય, કારણ કે જીવન જીવવાની રીત શીખવતો ગ્રંથ જો આખા વિશ્વની અંદર કોઈ હોય તો એ ફક્ત ને ફક્ત ભાગવતજી છે. તે ભાગવતજીનું આપણે 7 દિવસ સુધી અહીં શ્રવણ કથન કરવાનું છે. તો આપણી વચ્ચે અત્યારે ભાગવત ભગવાન પધારી ચૂક્યા છે અને થોડી જ વારમાં આપણે ભાગવત ભગવાનનું પૂજન કરીને આ કથાનો પ્રારંભ કરવા જવાના છીએ. માટે તમામે પોતપોતાનું સ્થાન જાળવી રાખવું અને સહયોગી બનવું તેવી નમ્ર અપીલ છે. હાલ હાલ ચેક હાલ 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 જેમણે પણ અહીંયા જ્ઞાન ગંગામાં પાટલો લખાવેલો છે તે સહપરિવાર અહીં ઉપસ્થિત રહેજો. આપણે ભાગવત ભગવાનનું પૂજન કરવા જઈ રહ્યા છીએ. જેમણે પણ અહીંયા જ્ઞાન ગંગામાં પાટલો લખાવેલો છે તે સહકુટુંબ અહીં હાજર રહેવા વિનંતી છે, કારણ કે થોડી જ વારમાં આપણે ભગવાન ભાગવતનું પૂજન કરીને આ મહાયજ્ઞની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ફરી એક વખત અહીં ઉપસ્થિત થયેલા તમામ આમંત્રિત મહેમાનો, વડીલો, માતાઓ, બહેનો તથા યુવાન મિત્રોનું હું શ્રી ધારગણી ગામ પરિવાર વતી હૃદયની લાગણીઓ અને ઉર્મિઓથી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. થોડી જ વારમાં આ જ્ઞાન ગંગા જે વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ હશે જે જીવન જીવવાની રીત શીખવે છે, એ ભાગવત ગંગાનો આપણે શ્રવણ અને કથન કરવાનું છે. તો થોડી જ વારમાં આપણે ભાગવત ભગવાનનું પૂજન કરીને આ જ્ઞાન ગંગાની શરૂઆત કરવાના છીએ. તો તમામ લોકોએ પોતપોતાનું સ્થાન જાળવી રાખવા અને સહકાર આપવા નમ્ર વિનંતી છે. જય શ્રી કૃષ્ણ. હાલો, હવે આપણે વાંગમય સ્વરૂપ ભગવાન ભાગવતજી કે જેનું આજથી આપણે જ્ઞાન યજ્ઞ છે ને, એ 2 પ્રકારના હોય, 3 પ્રકારના હોય. જ્ઞાન યજ્ઞ, પછી આપણે જે યજ્ઞ ઘરે કરીએ તે યજ્ઞ, અને ત્રીજું શ્રવણ યજ્ઞ. જ્ઞાન યજ્ઞમાં તો કે આપણા ગામના દાદા હકુ દાદા જ્ઞાન પીરસશે, અને એ જ્ઞાન પણ કેવું પીરસશે કે સમાજને અનુરૂપ બધાને ગમે એવું. એ જ્ઞાન યજ્ઞ આપણે ઘરે વાસ્તુ યજ્ઞ કે પિતૃ યજ્ઞ કરીએ, માતાજીનો યજ્ઞ કરીએ, એને તો કે યજ્ઞ કહેવાય. અને ત્રીજો શ્રવણ યજ્ઞ. તમે અહીંયા બધા હકુ દાદાની વાણીનો લાભ લેશો, એ શ્રવણ યજ્ઞ. તો આપણે અત્યારે જ્ઞાન યજ્ઞની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ભગવાન ગણપતિને પ્રાર્થના કરવાની કે હે વિઘ્ન વિનાયક, અમે જે કાંઈ આ યજ્ઞ કરીએ છીએ જ્ઞાન યજ્ઞ, એમાં અમારા ગામનું, અમારા પરિવારનું કલ્યાણ થાય અને આ કાર્યમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે. અને પછી આપણે ભગવતજીના પ્રથમ શ્લોકનું શ્રવણ કરી
અને મનન કરી અને ભગવાનની પૂજા કરીશું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત હિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. સિદ્ધિ વિનાયકાય નમઃ. વિઘ્નહર્ત્રે દેવાય નમઃ. વિઘ્નકર્ત્રે દેવાય નમઃ. હવે તો કે ભાગવતજીનું સ્મરણ કરીએ. ભાગવતજીનો પહેલો શ્લોક આવ્યો છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારા. થોડાક દૂર ઉભા રહેજો. યણવા સુદેવા જીહવે પીબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામો ધર્માદવેતિ વાંગમય સ્વરૂપાય નમઃ. બધાય ભાગવતજી ઉપર બજરાવો. ગંધાક્ષત પુષ્પાણિમ સમર્પયામિ. હવે બધા આરતી પેટાવશું. થોડાક દૂર દૂરથી આરતી કરજો જેથી કરીને એકબીજાને દાજે નહીં. બરોબર? એટલે એવી રીતે તમે સૌ આરતીમાં સહભાગી બનો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બધા જે પાટલાની યાદીવાળા પરિવારો છે તેમને નમ્ર વિનંતી છે કે સ્ટેજથી થોડા દૂર ઉભા રહેજો જેથી આપણે ભાગવત ભગવાનનું પૂજન સરસ રીતે ભાવથી કરી શકીએ. તમામ પરિવારોને નમ્ર વિનંતી છે કે સ્ટેજથી થોડા દૂર ઉભા રહેજો જેથી તમામને ભાગવત ભગવાનનું પૂજન અને સ્મરણ કરવાનો એક સરખો મોકો મળી રહે. બોલીએ ભાગવત ભગવાન કી જય. જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા. મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા. પ્રભુ જય કાના કાળા. કામણ ગાલા કાન કામણ બહુ કીધા. કામણ બહુ કીધા. માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન, પિત ચોરી લીધા. પ્રભુ જય કાના કાળા. નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યું. વાલે વૈકુંઠ ઉતાર્યું. કાલે અમર્દન કીધા. કાલે અમર્દન કીધા. ગાયોને ચારી. પ્રભુ જય કાના કાળા. ચચલી આંગળી વાલે
સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશની જય, રાધારમણ દેવની જય. તમામ જે પાટલાના યજમાનો છે તેમને નમ્ર વિનંતી છે કે જેમ દાદાએ સૂચના આપી તેમ અહીં વ્યવસ્થા જળવાઈ રહે અને મંચનું પણ ગરિમા જળવાઈ રહે તે બદલ વારાફરતી સવે ભગવત ભગવાનની પ્રદક્ષિણાને દર્શન કરવા માટે આવવાનું છે. તેથી આ મંચની પણ ગરિમા જળવાઈ રહે અને આપણી સૌની પણ વ્યવસ્થા જળવાઈ રહે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમસ્ત ધારગણી ગામ પરિવાર તરફથી આજે આ મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે. આ મહાયજ્ઞની અંદર અહીં પધારેલા ગામના વડીલો જેમના માર્ગદર્શન હેઠળ આવા આયોજનો થઈ રહ્યા હોય છે, એવા જ ગામના માતાઓ બહેનો જેમનો પણ આવા મહાયજ્ઞની અંદર સહયોગ હોય છે અને ખાસ કરીને આવા મહાયજ્ઞો જેના અથાગ પ્રયત્નથી પૂરા થતા હોય છે તેવા ગામના તમામ યુવાન મિત્રોનું હું સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું અને આ ધારગણી ગામને લાખ લાખ અભિનંદન આપું છું કે આવડું નાનું ગામ અને આવડા સંગઠન સાથે આવું મહાયજ્ઞ તો શહેરોની અંદર પણ અત્યારે નથી થઈ રહ્યા. એવા મહાયજ્ઞ આ નાના એવા ગામની અંદર થઈ રહ્યા છે. માટે જોરદાર તાળીઓના ગળગળાટ સાથે આ તમામ આયોજકો અને પોતપોતાના માટે આ તાળીઓ પાડી દો કે અમે આ અથાગ પ્રયત્નો વડે આવા મહાયજ્ઞો કરી રહ્યા છીએ. ફરી એક વખત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ 2024 ધારગણી ગામના ખમીરવંતા આંગણાની અંદર, આ ઉર્જાવાન આંગણાની અંદર, આ સભા મંડપની અંદર તમામનું હું હૃદયની લાગણીઓ અને સ્પંદનોથી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આપણી વચ્ચે ભાગવત ભગવાનનું આગમન થઈ ચૂક્યું છે, તેમની પૂજા અર્ચના પણ થઈ ચૂકી છે. થોડી જ વારની અંદર જેમના મુખે આપણે આ ભાગવત સપ્તાહનું શ્રવણ કરવાનું છે એવા કથાકાર આપણી વચ્ચે આવવાના છે ને પછી આપણે આ ભાગવત સપ્તાહનું શ્રવણ આપણે સવે અહીં 7 દિવસ સુધી કરવાનું છે. કારણ કે પહેલા પણ કીધું ને હજુ પણ કહું છું કે વિશ્વનો એકમાત્ર એવો ગ્રંથ હશે જે જીવન જીવવાની રીત શીખવે છે અને કોઈનું ખરાબ જીવન અને સારા જીવનમાં પરિવર્તિત કરે છે. તે ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત ગીતા છે. તો આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છે કે એવા ગ્રંથનું શ્રવણ કરવાનો મોકો આજે આપણે સૌને મળવાનો છે. તો તમામ લોકોએ 7 દિવસ સુધી સવારથી લઈને સાંજ સુધી સાચા દિલથી, તન મન ધનથી આજે ભાગવત સપ્તાહનું આપણે શ્રવણ કરવાનું છે. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ
ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી 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 હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી
નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી રાધે હાલ આપણી વચ્ચે થોડી જ વારમાં જેમના મુખેથી આપણે આ 7 દિવસ ભાગવત સપ્તાહનું શ્રવણ કરવાનું છે એવા કથાકાર હાર્દિક દાદા ભટ્ટ ઉપસ્થિત થશે. થોડી જ વારમાં આપણી વચ્ચે જેમના મુખેથી આ કથાનું શ્રવણ કરવાનું છે એવા વક્તા હાર્દિક દાદા ભટ્ટ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોવિંદ
આવશે હે બોલો હાલો આપણી વચ્ચે જેમના મુખેથી આપણે આ ભાગવત સપ્તાહનું શ્રવણ કરવાનું છે એવા આ સપ્તાહના કથાકાર શ્રી હાર્દિક દાદા ભટ્ટ થોડી જ વારમાં ઉપસ્થિત થવાના છે. આપણે સૌએ સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી તેમનું ભાવભર્યું સ્વાગત કરવાનું છે, અભિવાદન કરવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણએ જેમને આ ભાગવત સપ્તાહના કથાકાર તરીકે આ નિમિત્ત બનાવ્યા છે એવા આ કથાના કથાકાર શ્રી હાર્દિક દાદા ભટ્ટ આપણી વચ્ચે થોડી જ વારમાં પધારવાના છે. તો સમસ્ત ધારગણી ગામ તમામ વડીલો, માતાઓ, બહેનો અને યુવાન મિત્રો તેમનું હૃદયની લાગણીઓ અને સ્પંદનોથી હાર્દિક સ્વાગત કરવાનું છે, અભિવાદન કરવાનું છે. પવિત્ર ગ્રંથ એવા ભાગવત સપ્તાહનું આજથી 7 દિવસ સુધી આપણે સૌએ શ્રવણ કરવાનું છે. જે ગ્રંથે સમગ્ર વિશ્વને એક અનોખો સંદેશો આપ્યો છે, જે ગ્રંથે વિશ્વને અનોખી ટેકનોલોજીનું પ્રદાન કર્યું છે, જે ગ્રંથમાંથી વિશ્વના નામાંકિત નેતાઓ, નામાંકિત વૈજ્ઞાનિકો અને નામાંકિત ડોક્ટરો પણ જે ગ્રંથમાંથી કંઈક શીખે છે તે ભાગવત સપ્તાહનું આજે આપણે અહીંથી શ્રવણ 7 દિવસ સુધી કરવાનું છે. અને તે કથાના વક્તા જેમને ભગવાન શ્રી કૃષ્ણએ નિમિત્ત બનાવ્યા છે
કે ભાગવત સપ્તાહને આપણા સૌ સુધી પહોંચાડવાના છે. બધાએ પોતપોતાની જગ્યાએ ઊભા થઈને, બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈને, જેમના મુખે સાક્ષાત માં સરસ્વતીનો વાસ છે એવા આ કથાના કથાકાર હાર્દિક દાદા ભટ્ટ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. બે હાથ ઊંચા કરીને તાળીઓના ગડગડાટ સાથે આપણે કથાકારનું સ્વાગત કરી રહ્યા છીએ. આવો દાદા, ધારકણી ગામના આંગણે, ધારકણી ગામના યુવાનો વડીલો આપને તન મન ધનથી આવકારી રહ્યા છે. આપ 7 દિવસ સુધી ભાગવત ભગવાનને અને ભાગવત ભગવાનના વિચારો અમારા સુધી પહોંચાડવાના છો. તે બદલ અમે આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. પધારો દાદા. સાથે સાથે દાદા ઠાકોરજીને પણ લઈને આવી રહ્યા છીએ. માટે સોનામાં જેમ સુગંધ પડી ગઈ હોય ને, એમ આજે લાગી રહ્યું છે કે સાક્ષાત મારો ઠાકોરજી આજે ધારકણી ગામના આંગણે પધાર્યો છે. પધારો દાદા. તાળીઓનો ગડગડાટ બંધ ના થવો જોઈએ. પધારો દાદા. ઠાકોરજીને પણ સાક્ષાત આપણી સાથે લઈને આવી રહ્યા છીએ. ધારકણી ગામના અખમીર બનતા આંગણાની અંદર, આ ઉર્જાવાન આંગણાની અંદર અમે કથાકારનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. દાદા બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. આપણી વચ્ચે ઠાકોરજીનું પણ આગમન થઈ રહ્યું છે. ધારકણી ગામ ઠાકોરજીના વધામણા કરી રહ્યું છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશની, રાધા રમણ દેવની. ભાગવત ભગવાન અને તેમના પછી કથાકાર અને સાથે સાથ દ્વારકાથી મારો કાળિયો ઠાકર આજે ધારકણીના આંગણે પધાર્યો છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે ઠાકોરજીના વધામણા કરીએ. મને બે લાઈન યાદ આવે છે કે આજ ઉમંગ, આજ ઉત્સાહ અને આજ નયનોમાં ને, હે કે આજ ઉમંગ, આજ ઉત્સાહ અને આજ નયનોમાં ને, સખી આજ ધારકણી ગામના આંગણે કંચન વરસે મેં. હે એવો આજે ધારકણી ગામના આંગણે સરસ મજાનો ઉત્સવ, ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞ. આ તો ખૂબ સૌભાગ્યશાળી હોય ને તેમના આંગણે આવા પ્રસંગો આવતા હોય છે. લોકોની આખી જિંદગી પૂરી થઈ જાય છે ભાગવત સપ્તાહ કરવામાં, આખી જિંદગી પૂરી થઈ જાય છે ભાગવત સપ્તાહ કરવામાં. આ તો કાંઈક ધારકણી ગામના વડીલોનું, માતાઓ બહેનોનું અને યુવાન મિત્રોના સત્કર્મો હશે ને, ત્યારે ધારકણી ગામના આંગણે આવા મહાયજ્ઞ થઈ જ રહ્યા છે. અને ખૂબ કાર્યક્રમ જોયા છે, પણ પહેલી કથા એવી જોઈ રહ્યો છું કે જેની શરૂઆત માં ભારતીના ગુણગાન સાથે એટલે કે રાષ્ટ્રગીત સાથે જ થવા જઈ રહી છે. સૌ મિત્રોને નમ્ર વિનંતી છે કે પોતપોતાની જગ્યાએ સાવધાન સ્થિતિમાં ઊભા થઈ જજો. આવો આપણે સૌ સાથે મળીને આ મહાયજ્ઞનો પ્રારંભ માં ભારતીના ગુણગાન સાથે એટલે કે રાષ્ટ્રગાન સાથે કરીએ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा
जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી મારી જમાવટ ચાલુ થઈ ને મારી દીકરીનો જન્મ થયા પછી આ બધાએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવા નમ્ર વિનંતી છે. સરસ મજાનું મા ભારતીના ગુણગાન સાથે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ 2024 નો આજે પ્રથમ દિવસ છે. ધારગણી ગામના આંગણે ઉપસ્થિત થયેલા ધારગણી ગામના માનવંતા મહેમાનો, ગામના વડીલો, માતાઓ, બહેનો અને યુવાન મિત્રોનું હું સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી હૃદયની લાગણીઓ અને હૃદયના સ્પંદનોથી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત આપણી વચ્ચે કથાકાર હાર્દિક દાદા ભટ્ટ આજે ભગવાન શ્રી કૃષ્ણએ જેમને નિમિત્ત બનાવીને મોકલ્યા છે કે તમે ધારગણી ગામના આંગણે 7 દિવસ સુધી ભાગવત ભગવાનનું કથન અને શ્રવણ કરાવો, તેવા હાર્દિક દાદા ભટ્ટને આજે ધારગણી ગામના આંગણે સન્માનિત અને સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ ગામના વડીલ શ્રી રમેશભાઈ ડોબરિયા અને જયસુખભાઈ ડોબરિયાને કે પધારો. ધારગણી ગામના આંગણે પધારેલા જેમને ઠાકોરજીએ નિમિત્ત બનાવીને આપણી વચ્ચે મોકલ્યા છે એવા હાર્દિક દાદા ભટ્ટના ધારગણી ગામના આંગણે સ્વાગત અને સન્માનિત કરવા માટે વડીલ શ્રી રમેશભાઈ અને જયસુખભાઈ બંને ભાઈઓને હું નમ્ર વિનંતી કરું છું કે આપણા આંગણે આવેલા કથાકાર શ્રીનું આપણે સ્વાગત કરીએ, સન્માનિત કરીએ. પધારો. સાથોસાથ આપણે ભાગવત ભગવાનનું પણ આજે ધારગણી ગામના આંગણે સ્વાગત થયું છે અને દાદા તેમની સાથે ઠાકોરજીને પણ સાથે લઈને આવ્યા છે, માટે સોનામાં જેમ સુગંધ ભળી ગયો હોય ને એવું આજે ધારગણી ગામના આંગણે લાગી રહ્યું છે. તાળીઓના ગડગડાટ સાથે આપણે ભાગવત ભગવાનનું ફરી એક વખત ધારગણી ગામના આંગણે સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે હાર્દિક દાદા ભટ્ટનું આજે આપણે આ ધારગણી ગામના ઉર્જાવાન આંગણાની અંદર સન્માન કરી રહ્યા છે, સ્વાગત કરી રહ્યા છે. ફરી એક વખત દાદા સમસ્ત ધારગણી ગામ આપનું ઋણી છે, આભારી છે. આવો. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી થવા જઈ રહી હોય છે, પરંતુ પહેલો કાર્યક્રમ એવો જોઈ રહ્યો છું, મોસ્ટ ઓફ ગમે ત્યાં દીપ પ્રાગટ્ય આમંત્રિત મહેમાનો કે ગામના આગેવાનો વડીલોના હસ્તે થતું હોય છે, પણ ધારગણી ગામની અંદર આજે એક અનોખો ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. આગેવાનોએ નક્કી કર્યું છે કે આ કાર્યક્રમને ખુલ્લો મૂકવા માટે ગામમાંથી સાસરે ગયેલી બહેનો દીકરીઓના હાથે આજે આપણે દીપ પ્રાગટ્ય કરીને આ સપ્તાહના જ્ઞાન યજ્ઞને ખુલ્લો મૂકવાનો છે. માટે તમામ બહેનો દીકરીઓને હું નમ્ર વિનંતી કરું છું કે મંચના અગ્રિમ ભાગમાં આવીને તમારા હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આવો, આ જ્ઞાન યજ્ઞને ખુલ્લો મૂકો. તમામ અહીં ધારગણી ગામની બહેનો દીકરીઓને નમ્ર વિનંતી છે કે મંચના અગ્રિમ ભાગ ઉપર આવીને તમામ પરિવાર, સમસ્ત ધારગણી ગામ પરિવારની બહેનો દીકરીઓને જે અહીંથી સાસરે ગયેલી છે તેમને નમ્ર વિનંતી છે કે મંચના અગ્રિમ ભાગ ઉપર આવીને પોતાના હસ્તે, કહેવાય છે ને કે દીકરી તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર હોય છે,
અને આજે જ બેસતા વર્ષનો પહેલો દિવસ છે, નવું વર્ષ ચાલુ થાય છે અને ધારગણી ગામ એક અનોખું ઉદાહરણ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પૂરું પાડી રહ્યું છે કે અમે વડીલોના હસ્તે નહીં, મહેમાનોના હસ્તે નહીં, પણ અમારી આન બાન અને શાન કહેવાય ને એવી બહેનો દીકરીઓના હાથે દીપ પ્રાગટ્ય કરાવીને કાર્યક્રમને ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ. ફરી એક વખત ધારગણી ગામને આ એક અનોખા ઉદાહરણ માટે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. આવો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ, નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા, સર્વ કાર્યેષુ સર્વદા. આવો દીપ પ્રાગટ્યથી આપણે આ કાર્યક્રમને ખુલ્લો મૂકી. આજે ભાઈ અને બહેનના પવિત્ર સંબંધનો દિવસ છે, એટલે કે ભાઈ બીજ છે. માટે બહેનોને પણ નમ્ર વિનંતી છે કે પોતાના ભાઈઓના ખૂબ લાંબા આયુષ્ય માટે, નિરોગી આયુષ્ય માટે ભગવાન ભાગવત પાસે, ભગવાન ઠાકોરજી માટે પ્રાર્થના કરજો કે હે ભગવાન, મારા ભાઈને ખૂબ લાંબુ આયુષ્ય આપજો, મારા ભાઈને નિરોગી આયુષ્ય આપજો, દુનિયાની બધી ખુશીઓ મારા ભાઈને મળે તેવી ઠાકોરજી પાસે પ્રાર્થના કરજો. કારણ કે ભાઈ બહેનના પવિત્ર સંબંધના બે મહા દિવસો આખા વર્ષની અંદર આવતા હોય છે. એક તો છે રક્ષાબંધન અને બીજો છે ભાઈ બીજ. તો આજે આ પવિત્ર દિવસે ભાગવત સપ્તાહનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. માટે તમામ ભાઈ બહેનોએ પોતાના ભાઈ અને બહેન માટે ખૂબ સારી ઠાકોરજી માટે પ્રાર્થના કરજો તેવી સૌને વિનંતી છે, અભ્યર્થના છે.
તુ સર્વદા વસુદેવસુતં દેવકી
जय जय राधारमण हरि बोल 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 जय जय राधा रमण हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय जय राधा रमण हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय राधा रमण हरि बोल हरि बोल हरि बोल हरि हरि बोल हरि बोल हरि बोल जय राधा रमण हरि बोल जय राधा राधे जय जय राधा जय जय राधा रमण हरि जय जय राधा रमण हरि जय जय राधा रमण हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय राधा रमण हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय राधा जय जय राधा राधे जय जय राधा हरि जय जय राधा रमण हरि जय राधा रमण हरि जय राधा रमण हरि जय जय राधा रमण हरि जय राधा रमण हरि हरि बोल हरि हरि बोल हरि बोल हरि बोल जय राधा हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय राधा हरि बोल जय राधा भाव से जय राधा राधा रमण हरि बोल जय राधा रमण हरि बोल जय राधा रमण हरि बोल जय राधा रमण जय राधा रमण हरि
શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય. શ્રી નર્મદેશ્વર મહાદેવ કી જય. શ્રી ગાયત્રી માત કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. अपने अपना गुरु महाराज की जय. अपने अपना माता पिता की जय. सनातन धर्म की जय. ओम नमः पार्वती पते. हर हर महादेव. हर ઉપસ્થિત આપ સર્વ પરમ ભગવદીય શ્રોતાજનોને વ્યાસ ગાદીએથી મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આઈએ ભગવાન શ્રી હરિ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ઠાકોરજીના ગુણાનુવાદ રૂપી આ ભગવત કથાના વહેતા પ્રવાહની અંદર આપણે બધા કૃતાર્થ થઈ અને આ ભગવત કથાના વહેતા પ્રવાહની અંદર સ્નાનને પાન કરીએ. આજે આપણા ગામની અંદર ભગવત કથા હરિકૃપા હોય તો જ આ ભગવત કથા મળે છે. યદ્યપિ આપ કથા કા જો ઉલટો અક્ષર કરશો ને તો થાક થશે. મારા અને તમારા આપણા બધાના જીવનનો થાક છે એ ઉતારનાર પવિત્ર ગ્રંથ એટલે કથા છે. हमारे बीच में हमारो ठाकुर वांगमय स्वरूप એટલે કે ભગવાન પ્રભુ વાણીનું સ્વરૂપ ધારણ કરી અને ભગવાન આપણી વચ્ચે બિરાજમાન છે. ये तो जननी जन्मभूमि च स्वर्गवासे गरीयसी. यह तो मेरी जन्मभूमि है और आप सब मेरे परिवार हो. क्योंकि वार बदलाता रहे छे साहेब, परंतु परिवार क्यारे बदलातो નથી. माय आ तो मारा जीवनનું સૂત્ર છે કે माय बर्थलैंड इज माय पेराडाइज. મારી જન્મભૂમિ એ જ મારું સ્વર્ગ છે અને આપ બધો પરિવાર છો મારા માટે. આइए भगवान ने આપણે સાથે રહીએ प्रभु ने, क्योंकि हमारा माध्यम श्रेष्ठ होना चाहिए. हमारा माध्यम एक क्षितिज સુધી પહોંચવાની તૈયારી વાળો હોવો જોઈએ સાહેબ. અહીંયા આપણા માધ્યમમાં પરમાત્મા છે. यद्यपि हमारा केंद्र बिंदु જ્યારે કોઈ રાઉન્ડ દોરીએ ને ત્યારે જો કેન્દ્ર છે એ વિખાઈ જાય ને તો રાઉન્ડ ગોળ ન બને સાહેબ. અને કશે આપણે ખૂણો શોધવો નથી, આપણે તો ગોળ છે આ પૃથ્વી. જ્યાં બેસીએ ને ત્યાં પરમાત્મા. હાલો આપણી વચ્ચે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને લાયન્સ ક્લબ ઓફ અમરેલીના પ્રમુખ અને જેમણે અનેક સેવાના કામોથી સમાજમાં સેવાનો ભેખ ધર્યો છે એવા અમરેલી જિલ્લાનું ગૌરવ વસંતભાઈ મોવલિયા આપણી વચ્ચે આજે ઉપસ્થિત થઈ રહ્યા છે. ધારગણી ગામના આંગણે અમે તેમને હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી અને અનેક સમાજના સેવાના કાર્યોથી જેમણે સેવાનો ભેખ ધર્યો છે એવા આપણા જિલ્લાનું ગૌરવ વડીલ શ્રી વસંતભાઈ મોવલિયા આજે ધારગણી ગામના આંગણે મહેમાન બન્યા છે. તેમનું સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. જેઓ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી છે અને અનેક સેવાના કાર્યોથી નાના લોકો સુધી પહોંચ્યા છે એવા અગ્રણી ઉદ્યોગપતિ અને આપણા સૌના વડીલ શ્રી વસંતભાઈ મોવલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. પધારો આપ
આપને ફરી એક વખત સમસ્ત ધારગણી ગામ પરિવાર હૃદયની લાગણીઓથી આવકારે છે, અભિવાદન કરે છે. પધારો વસંતભાઈ. આપણા આંગણે ઉપસ્થિત થયેલા મહેમાન શ્રી વસંતભાઈને સન્માન માટે હું રમેશભાઈને વિનંતી કરીશ કે પધારો. આપણા આંગણે પધારેલા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી છે, જેઓ અનેક સેવાના કાર્યોથી સમાજ સેવાના ભેખ ધર્યો છે, નાના લોકો સુધી પહોંચ્યા છે અને અમરેલી જિલ્લાનું જેવો ગૌરવ છે એવા વડીલ શ્રી વસંતભાઈ મોવલિયાના સન્માન માટે, સ્વાગત માટે હું રમેશભાઈ ડોબરિયાને વિનંતી કરીશ. ફરી એક વખત વસંતભાઈ મોવલિયાનું ધારગણી ગામના આંગણે સમસ્ત ધારગણી ગામ પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આવા મહાયજ્ઞની અંદર આવા સમાજ સેવકોનો પણ ખૂબ એવો સહયોગ રહ્યો હોય છે. ત્યારે જ આવા મહાયજ્ઞો પૂરા થતા હોય છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વસંતભાઈને ફરી એક વખત ધારગણી ગામ આવકારી રહ્યું છે, અભિવાદન કરી રહ્યું છે. જય શ્રી કૃષ્ણ. હવે આપણે આ જ્ઞાન યજ્ઞ ગંગાની શરૂઆત કીધું ને કે લક્ષ્મીજી તમારા ગામના આંગણે બિરાજમાન છે. એવી નાની નાની બાળાઓ જેમણે પાછલા 10-15 દિવસથી કોઈ પણ સ્વાર્થ વિના અને કોઈના માર્ગદર્શન વિના પોતાની જાતે એક સરસ મજાનું સ્વાગત ગીત તૈયાર કર્યું છે. જેમનો કોઈ આમાં સ્વાર્થ નથી મિત્રો, જેમને કંઈ મોટું નથી થવું હોય, પરંતુ એમને પણ એક લાગણી હતી કે અમારા ગામની અંદર આવો જ્ઞાન યજ્ઞ થઈ રહ્યો છે ને, તો અમે પણ થોડોક સહયોગી બનીએ. તે માટે સરસ મજાનું સ્વાગત ગીત ગામની નાની નાની દીકરીઓ લઈને આવે છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ દીકરીઓને પ્રોત્સાહન પૂરું પાડજો. કદાચ કોક આમાં ભવિષ્યમાં આગળ જઈને મોટો ડાન્સર બનશે ને, તો તમારા ગામનું ગૌરવ બનશે. ફરી એક વખત જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે આ દીકરીઓનો સ્વાગત ગીત નિહાળીએ. સમસ્ત લેઉવા પટેલ સમાજના આશીર્વાદ સાથે જેઓ વિસ્તરી રહ્યા છે એવા માનનીય પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલનું મંગલ આગમન થઈ રહ્યું છે. શાહી અને રજવાડી ફાટથી આમ તો બહુ સિમ્પલ ને સોબર દર્શન, ક્યારેય કોઈ દેખાડો કરવામાં માંગતા નથી, પણ આ બધા જ કાર્યકરોની લાગણી છે. પ્રમુખ સાહેબનું અભિવાદન તો વિશિષ્ટ રીતે થવું જોઈએ. ગૂગલ સર્ચ કરી અને કોઈ અવકાશ યાત્રી જો આજે ખોડલધામનો આ નજારો જોવે તો એને પણ સમસ્ત લેઉવા સમાજ ઉપર માન થાય, ગૌરવ થાય ને અભિમાન થાય, અને એ પણ બોલી ઉઠે કે ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો.
की सरगम गाए सुस्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम सासों की सरगम गाए सुस्वागतम જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ તમામ બાળાઓને આપણે વધાવીએ. કોઈ પણ જાતની ટ્રેનિંગ વિના તેમણે પોતાના હાથથી એમને એમ થયું કે અમારે ભગવાન ઠાકોરજીને અને અમારા આંગણે આવતા મહેમાનોને વધાવવા માટે સ્વાગત ગીત કરવું છે અને સહયોગી બનવું છે. માટે આ બાળાઓને ફરી એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. બાળાઓને પ્રોત્સાહન રૂપે 1101 રૂપિયા પ્રિયંક ઘનશ્યામભાઈ ગજેરા તરફથી આપવામાં આવે છે. એવા જ 1000 રૂપિયા આપણા માનવંતા મહેમાન વસંતભાઈ મોવલિયા તરફથી આપવામાં આવે છે. ફરી એક વખત તમામ બાળાઓને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અત્રે ઉપસ્થિત ભાઈ શ્રી વસંતભાઈ મોવલિયા એમનું વ્યાસપીઠ ખૂબ સ્વાગત કરે છે. आइए यह भगवत की वहती कथा में प्रवेश करें. आ भगवत कथाનું લાઈવ પ્રસારણ કૃપાનિધિ ઓફિશિયલ ચેનલ ઉપરથી નિહાળતા તમામ દર્શકો એમને મારા વંદન. અહીં બેઠેલા આ જ ગામ એ જ મારી જન્મભૂમિ એટલે આમાં કેટલાય તો વડીલો એવા હશે કે જેમને મારી બાલ્ય અવસ્થામાં જેમના હાથેથી મેં નિવાલા ખાધેલા છે. તો એવા બધા મારા વડીલોને વંદન. મારા મિત્રો સમાન, અમારું યુવા મંડળ, આપ સર્વ ગ્રામ્યજનો, અહીંયા ઉપસ્થિત આ ગામની બેડુ દીકરીઓ, આમંત્રિત મહેમાનો, સર્વનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું. જેમના નામથી ધારગડી ગામ હજી હાલમાં પણ ઓળખાય છે એવા મારા પિતાજીની દિવ્ય ચેતનાને પણ મારા વંદન. આ ભૂમિના કણ કણને આપણે બધા વંદન કરીએ, કારણ કે જન્મભૂમિ છે એ જ સ્વર્ગવાસે ગરયસી. જન્મભૂમિથી માણસ માટે બીજું કશું જ છે નહીં મહત્વ. મારી વ્યાસપીઠ પૂરતું કહું છું. એટલે તો મારો રામ જ્યારે અવધ છોડીને જાય ને ત્યારે અવધની માટીને સાથે લઈને જાય છે ભગવાન. क्योंकि हम यह भूमि के ऋण से हम मुक्त नहीं हो सकते मेरे भाई बहन, कभी भी नहीं मुक्त हो सकते. एवी આપણા આ ગામની પવિત્ર ભૂમિ છે. અહીંયા ચારે બાજુ તીર્થ છે. તીર્થની વચ્ચે આપણું ગામ બિરાજે છે. એક બાજુ સ્વયં પ્રાગટ્ય મારો બુઢેશ્વર મહાદેવ છે. એક બાજુ ચલાલા દાન બાપુ, એક બાજુ અહીંયા શેલખંભાળિયા નથુરામ બાપુ સાહેબ હજી પણ જ્યાં રેઢી ઝાલરું વાગે ને એવું સ્થળ છે આપણી બાજુ. એક બાજુ સ્વયં જ્યાં થાપો મારી અને માં પ્રગટ થયું છે એવું મેહણી ખોડિયાર માતાજી, કે ગમે તેટલા દુકાળો હોય ને ક્યાંય વસંતભાઈ પાણી ના હોય પણ અમારું એક સ્થળ એવું છે કે જ્યાં કોઈ દી પાણી પણ સુકાણું નથી, એવું સ્થળ છે સાહેબ. હનુમાનજી છે, સેલ હનુમાનજી બિરાજે છે. આવું પવિત્ર સ્થળ છે જેની ચારે બાજુ તીર્થ છે. અને સાહેબ તીર્થ હોય ને ત્યાં જ તપસ્થળી છે. આ એ મહાપુરુષોની તપસ્થળી છે, યાદ રાખજો. આ બધા આ ગામના વ્યક્તિઓ છો. અહીંયા ઉદાસીન જગ્યા છે સાહેબ શૈલના કાંઠે, કે જ્યાં કેટલાય મહાપુરુષોએ તપશ્ચર્યા કરી પોતાની તપસ્થળી છે ને એનો પ્રભાવ છે. આ એ ભૂલવું ન જોઈએ આપણે. આ ઈ ગામમાં આપણે બધા જન્મ લઈને આવ્યા છીએ. આ એ તપસ્થળી છે સાહેબ. આ ઈ આપણી જન્મભૂમિ છે કે આનો કણ કણ
આપણા માટે ઋણ છે. આવો આ અવસરને સાથે મળી પારિવારિક સાથે પરિવાર બની અને આ કથાને આપણે સ્નાનપાન કરીએ. यह કથા પરિવાર માટે છે. આ કથા આપણે બધા માટે છે સાહેબ. એટલે તો આજથી 2017ની સાલમાં જ્યારે રાધા કૃષ્ણ ભગવાનની પ્રતિષ્ઠા થઈ ત્યારે મેં એક શ્લોકો આપ્યો હતો કે મારું ગામ એ જ મારો, કારણ ગામ એ જ આપણો પરિવાર છે. आइए सब परिवार साथ मिलकर यह कथा का पावन प्रसंगની અંદર પ્રવેશ કરીએ. આજે ભાઈબીજનો પવિત્ર તહેવાર છે સાહેબ. તહેવારને સાથે રાખશું. બીજું, આજે આપણો છઠ્ઠો પાઠ ઉત્સવ પણ છે. જેને કેટલાય મહાપુરુષોએ, આપણા ગામના કેટલાય વ્યક્તિઓએ એક સપનું સેવ્યું હતું કે મારા ગામની અંદર શિખરબંધ મંદિર હોવું જોઈએ સાહેબ. અને એ સપનું આપણું 2017ની સાલમાં પૂર્ણ થયું. એનો પણ આજે પાઠ ઉત્સવ છે, એનો પણ આપણને આનંદ હોવો જોઈએ સાહેબ. કેમ ન હોવો જોઈએ? કારણ કે એ આપણું માધ્યમ છે. અને મારી દ્રષ્ટિથી વિચારું છું કે કદાચ ભગવાન રાધા કૃષ્ણ એ જ આપણને અહીંયા ભેગા કર્યા છે સાહેબ. क्योंकि प्रेम के बिना कोई पास नहीं आ सकता. प्रेम के बिना उपासना नहीं हो सकती. प्रेम के बिना साधना नहीं हो सकती. पहला तो આપણે અહીંયા 7 દિવસ ભાઈચારાનો પ્રેમ જગાવશું. क्योंकि प्यासी व्यक्ति पानी को ढूंढ लेता है, टटोल लेता है. भूख्यो व्यक्ति હોય ને એ ભોજન શોધી લે છે સાહેબ. અને સાધક સદગુરુને શોધી લે છે. એમ અહીંયા પૂર્ણ પ્રેમ સાથે બેસશું. મારે ને તમારે એ ભગવાનની કથા સાંભળવાની છે સાહેબ, કે જેમણે આ સૃષ્ટિની અંદર પૂર્ણ પુરુષોત્તમ બની અને જ્ઞાનનો પ્રકાશ વહેવ્યો છે. એ એક જ ભગવાન એવો છે કે જેમણે પૂર્ણ પુરુષોત્તમ કહી શકીએ, જેમને પ્રેમનું પ્રતીક કહી શકીએ હું ને તમે. યહ ભગવાનની કથા છે. મને એક વસ્તુ બહુ ગમે, એટલા માટે હું વારંવાર વાગોળું કે આ એવા ભગવાનની કથા આપણે સાંભળવાની છે. યાદ રાખજો કે જેને પ્રેમ પણ કરી શકાય, જેને પૂજી પણ શકાય. આ એ ભગવાન છે. યાદ રાખજો કે અહીંયા બેઠેલી હરેક માતા હોય, એ પોતાના બાળક જ્યારે નાનો હોય ને ત્યારે એક વખત તો કીધું જ હોય, મારો કાનો અહીંયા વૈયાવો, મારો કાનો અહીંયા વૈયાવો. જેને ભગવાન સાથે સરખાવ્યો હોય એ ભગવાનની કથા કહેવી છે સાહેબ. આઈએ इन कथाओं में प्रवेश करिए. आज આપણો પ્રથમ દિવસ, એમાં પણ ભાઈબીજથી શરૂઆત થાય છે. એટલે મારે પ્રસંગને સાથે પૂરો ન્યાય આપવો પડે. આપણે તો એવી વ્યવસ્થા પણ કરી છે કે હમણે થોડો સમય થશે એટલે બધા બહેનો પોતાના ભાઈનું પૂજન કરશે. એટલા માટે આજે મુહૂર્તના દિવસે પણ આજથી જ આ ગામની અંદર કથાની શરૂઆત કરી કે આ પવિત્ર તહેવાર બીજો હમણે કોઈ આવી ન શકે. આજથી મોટો કોઈ પવિત્ર તહેવાર હોય નહીં સાહેબ. અને આ દુનિયામાં અહીંયા માતાઓ બેઠી છે, એમને ખબર હશે કે સ્ત્રી જ્યારે પોતાના ભાઈ સાથે સુરક્ષિત માને છે, જેને એટલી બીજા કોઈ પુરુષ સાથે સુરક્ષિત ન માની શકે કે મારો ભાઈ જ મને સુરક્ષિત રાખી શકે. કુમાર વિશ્વાસનો એક શબ્દ મને બહુ ગમે છે. રામચરિત્ર માનસમાં જ્યારે અશોક વાટિકાની અંદર માં વૈદેહી બેઠેલા હોય ત્યારે રાવણ ત્યાં આવે છે, ચંદ્રહાસ ખડક સાથમાં લઈ અને સીતાને ડરવવાની કોશિશ કરે છે માં વૈદેહી. ત્યારે માં વૈદેહી પોતાને એકલા મહેસૂસ નથી કરતા. जिन चटाइयों पर बेसे छे मां वैदेही, एमांथी एक तणखलू काढे छे અને તણખલું રાવણની આગળ ધરે છે.
જો સીતાનો ભાઈ છે સાહેબ, એટલા માટે કે સીતા છે એ એમનું પ્રાગટ્ય માં વૈદેહીનું ભૂમિમાંથી છે, એટલે એને એક નામ માં સીતાનું ભૂમિજા પણ છે. અને તણખલું છે એ એમાંથી ઉત્પન્ન થયું છે, એટલે ભૂમિજ છે, એ સીતાનો ભાઈ છે. અને રાવણની સામે તણખું ધરીને કહે છે કે રાવણ હવે એક ડગલું પણ આગળ હાલીને બતાવી દે, કારણ કે મારી સાથે મારો ભાઈ છે. સાહેબ, જે માં સાથે, જે સ્ત્રી સાથે પોતાનો ભાઈ હોય ને, ત્યારે સ્ત્રી સુરક્ષિત હોય છે સાહેબ. એટલે તુલસી રામચરિત્ર માનસને મેં તુલસી લીખી છે. ગુણ ધર્યો તે કતી ભેદે, ગુણ ધર્યો તૃણ ધર્યો તહેવારોની સર્વોને ખૂબ ખૂબ શુભકામના. આइए अब भागवत का માહાત્મ્યની અંદર આપણે બધા પ્રવેશ કરીએ. આમ તો શ્રીમદ ભાગવત 12 સ્કંદમાં રચાયેલું છે, પરંતુ પદ્મ પુરાણ ભાગવતનું મહાત્મ્ય સમજાવે છે, મહત્વ સમજાવે છે કે ભાગવત સાંભળવાથી શું થાય, ભાગવત કહેવાથી શું થાય. આપણે ભાગવતમાં બેસીએ તો એનો આપણને ફાયદો શું છે? ભાગવતના શ્રવણથી આપણામાં શું પરિવર્તન આવી શકે, એ કથા ભાગવતમાં વ્યાસજીએ વર્ણવેલી છે. કારણ આ કથા એવી છે કે જેના રચયિતા છે, જેમણે આ કથા લખી છે ને, એને પણ ઈશ્વરનો સાક્ષાત્કાર થયો છે. એટલા માટે ભાગવત અવારનવાર વાંચવી જોઈએ, એટલા માટે ભાગવતનું અવારનવાર મનન કરવું જોઈએ. ભાગવતને સાંભળવાથી મારી અને તમારી ચિત્ત વૃત્તિ છે એ બદલાઈ જાય છે સાહેબ. ક્યોંકि હमें પથ્થર પથ્થર દેખાય છે, વૃક્ષ વૃક્ષ દેખાય છે, તો ઈશ્વરમાં ઈશ્વર કેમ ન દેખાય? જો મને તમે આપણે જોઈએ તો પથ્થર આપણને પથ્થર જ દેખાય, વૃક્ષને જોઈએ ને તો આપણને વૃક્ષ જ દેખાય. તો હરેક જગ્યાએ મને તમને ઈશ્વર કેમ ન દેખાય? કા કોઈ એસી જગા જહાં મેરો હરી નહીં. સાહેબ, મને એક જગ્યા એવી બતાવો કે જ્યાં મારો પ્રભુ ન હોય, જ્યાં ઠાકોરજી ન હોય, એવી એક જગ્યા તો આપ મુझे દિખાઓ.
जहां चैतन्य रूप में प्रभु न हो ऐसी कोई जगह नहीं। का ऐसी जगह जहां मेरो हरि न हो। तो મને અને તમને પથ્થર પથ્થર દેખાય, ઈશ્વર ઈશ્વર દેખાય, તો હરેક જગ્યાએ પ્રભુ કેમ ન દેખાય? કારણ કે એમના માટે થઈ અને મારે ને તમારે આપણે બધાએ આપણી ચિત્ત વૃત્તિને ફેરવવી પડશે, આપણા વિચારોને ફેરવવા પડશે. આપણી ચિત્ત વૃત્તિ છે એ ભક્તિ અને જ્ઞાનમાં જ્યારે પરિવર્તન થશે ત્યારે હું અને તમે પાષાણમાં પણ પરમેશ્વરને જોઈ શકશું. જબ તક हमारी चित्त वृत्ति है એ જ્યાં સુધી જ્ઞાન અને ભક્તિમાં પરિવર્તિત ન થાય ત્યાં સુધી ક્યારેય પણ આપણે પાષાણમાં પથ્થરને જોઈ ન શકીએ. તો ભગવત કથામાં બે વસ્તુ ખૂબ જરૂરી છે સાહેબ. એક શ્રોત્ર ઇન્દ્રિય અને એક दृष्टि इंद्रिय. पहले तो हम ज्ञान इंद्रिय को सतेज जो कर सकते हैं, जो આપણે જ્ઞાન ઇન્દ્રિયને સતેજ કરશું તો જ આપણે સ્રોત અને નેત્ર આ બંનેને સતેજ કરી શકશું. જો આપણા નેત્ર છે ને, નેત્ર ભક્તિ અને સ્રોત ભક્તિ આ બંને જો જ્ઞાન ભક્તિની અંદર પ્રવેશ કરે તો જ આપણને ભગવત કથા આપણે સમજી શકાય. નહીતર તો ભાગવત ઇટ્સ અ પોયમ્સ. ભાગવત શું લાગશે આપણને? એક વાર્તા લાગશે. અને ભગવત કથાની અંદર આપણે બધાને ખબર હશે કે વ્યાસજીએ 18,000 શ્લોક છે, એમની અંદર 75,000 અક્ષરો છે. ભાગવતની અંદર 44,000 इन भागवत में ऋचाओ लिखी गई है. એમાં એક પણ જગ્યા એવી નથી કે જ્યાં હરિ ન હોય. એટલા માટે ભગવાનને ભાગવતનું સ્વરૂપ છે એમને વાંગમય સ્વરૂપ કહેવાય છે. જો મેં ઓર આપ આપણે બધા આપણા ઘરે ભગવાનની કાષ્ટની એટલે કે લાકડાની મૂર્તિની પૂજા કરીએ ને તો એ કાષ્ટ મૂર્તિ કહેવાય છે. તો અહીંયા તો ભગવાન સ્વયં વાણી રૂપી આપણી સામે બિરાજે છે. ભક્તિ માર્ગ છે એ હંમેશા ક્વોન્ટિટી વાળો ન હોવો જોઈએ, એ કન્ટિન્યુ હોવો જોઈએ. આ ભગવત કથા કેવી છે? એ ક્વોન્ટિટી વાળી ન હોય. તમે અહીંયા કેટલા આવો છો ને એ મહત્વ નથી, પણ આમાં કેટલાને જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ કન્ટિન્યુ રહે છે ને એ મહત્વનું છે સાહેબ. ભાર અને વજન આપણી વિચાર દ્રષ્ટિ કેવી છે? આજે ભાઈ બીજ છે એટલે મને એક પ્રસંગ યાદ આવે, બહુ સરસ છે કે એક નાની દીકરી હોય ને પોતાના ભાઈને ખભા ઉપર લઈ જાય અને પહાડ ચડતી હોય. કોઈ એક વ્યક્તિએ સામે આવીને કીધું કે આટલો બધો ભાર તું લઈને જા છો તો તારા ભાઈને મૂકી દે ને નીચે. ત્યારે એ દીકરી બહુ સરસ જવાબ આપે, સાંભળજો, કે આ ભાર થોડો છે, આ મારો ભાઈ છે. શું છે? ભાર નથી, આ મારો ભાઈ છે, એનો મને વાર ન લાગે. 30 ક્ષણે એક શેઠ પોતાના પીઠ ઉપર જાજુ બધું દ્રવ્ય ભરીને પહાડ ચડે છે. સામેવાળા વ્યક્તિએ કીધું કે આટલું બધું દ્રવ્ય લઈને જાઓ છો તો તમને ભાર નહીં લાગે? એમણે પણ એવો જ કંઈક જવાબ આપ્યો કે હા મારો ભાઈ થોડો છે તો મને ભાર લાગે. સમજ્યા? આ મારો ભાઈ થોડો છે તો મને ભાર લાગે, આ તો દ્રવ્ય છે. हमारी दृष्टि किस तरह है, हमारी नेत्र शक्ति और हमारी स्रोत शक्ति किस तरह से है, એનો વિચાર આપણને ભાગવતમાંથી પરિવર્તિત કરી બતાવે છે. रामचरित्र मानस મને તમને पारिवारिक ज्ञान આપે છે कि हमारे परिवार में कैसी तरह से हमें रहना चाहिए. ભાગવતની અંદર रामचरित्र मानस ની અંદર એવું બતાવવામાં આવે છે કે यद्यपि तुम्हारे घर में जो एक मंत्रा भी निकल जाए, परिवार में एक मंत्रा निकली जाए तो 14 वर्ष માટે રામને વનવાસ વહી જવું પડે અને એક રામ મળી જાય તો ઘર આખું પરિવર્તિત થઈ જાય. બસ એ રામચરિત્ર માનસ બતાવે છે. પારિવારિકની પરંપરા રામચરિત્ર માનસ બતાવે છે. ભગવત કથાની અંદર મને અને તમને જ્ઞાન માર્ગની વાત કહેવામાં આવે છે.
ચૈતન્ય મહાપ્રભુજીએ ચૈતન્ય ચરિત્રામૃતની અંદર સૌથી મહત્વનું સ્રોત ઇન્દ્રિય બતાવ્યું છે. જેટલી આપણી ઇન્દ્રિયો છે એમાંથી સ્રોત ઇન્દ્રિય છે સૌથી મહત્વની વસ્તુ છે. તમે અહીંયા બેઠા છો, ખાલી જો કાનથી સાંભળીએ તો આપણને અહીંયા બેસવું ગમે. 5-10 મિનિટ થાય, 15 મિનિટ થાય એટલે આપણને એમ થાય કે હવે આપણે બહાર જશું. લેકિન જ્યારે આપણે આપણી સ્રોત ઇન્દ્રિયને સતેજ બનાવશું, આપણા સ્રોત ઇન્દ્રિયોથી જ્ઞાન ઇન્દ્રિયોને જગાવશું, તો જ આપણે આ ભાગવતની અંદર બેસી જશું. क्योंकि हमारी बाह्य धारा और भीतर की धारा બે એક સાથે હોવી જોઈએ. સાહેબ, માત્ર દીવાનું ચિત્ર લઈ અને ક્યારે આપણે અંધકારને નાશ ન કરી શકીએ. આપણે એક પેજની અંદર દીવાનું ચિત્ર બનાવીએ અને અંધકારમાં જઈએ તો કોઈ દિવસ અંધકાર દૂર ન થાય. અંધકારને દૂર કરવા માટે સ્વયં પ્રકાશિત હોના ચાહીએ. અને સ્વયં પ્રકાશિત મને અને તમને સદગુરુની કૃપા વગર ક્યારેય પણ કોઈ દિવસ માણસ સ્વયં પ્રકાશિત ન થઈ શકે. એ કથા છે. अज्ञान रूपी जो अंधकार थे इसी में हमें ज्ञान की ओर हमें हमारा सदगुरु के सिवा और कोई ले नहीं जा सकता. साहब, भगवत कथा मने ने तुमने समर्पित बतावे छे. याद रखना मेरे भाई बहन, 7 દિવસની આ કથાની અંદર 5 નિયમ લઈને બેસજો. 7 દિવસની કથાની અંદર આપણે 5 નિયમ લઈને બેસશું. એક તો જિજ્ઞાસા, સમર્પણ હોવું જોઈએ, સહજતા હોવી જોઈએ, સરળતા હોવી જોઈએ અને સહિષ્ણુતા હોવી જોઈએ. 5 વસ્તુ श्रोतानो गुण છે. जब आप यहाँ पंडाल में आए आज थी, आ जग्या ई कोई जग्या नहीं साहेब. आ हरिभवन ई कोई सामान्य वस्तु नहीं साहेब. कारण भगवान 2 स्वरूपे 2 जग्या ईश्वर विराजे छे. मंदिर में मंदिर छे ये अर्चा विग्रह छे. मंदिरना કેટલાક નિયમો હોય છે કે સાંજે ઠાકોરજીને શયન આરતી થઈ જાય પછી ભગવાન પોઢી જાય છે, પછી દર્શનાર્થીને દર્શન ના આપી શકે. બપોરના સમયે ભગવાન હોય એ શયન હોય પ્રભુને ક્ષણિક શયન, ઉથાપન ભોગ ના આવે ત્યાં સુધી આપણે ઠાકોરજીના દર્શન ન કરી શકીએ. મંગલા ન થાય ત્યાં સુધી આપણે ભગવાનની ઝાંકી ન કરી શકીએ. પરંતુ સત્સંગ અને ભગવત કથા એવી છે કે ચર્ચા વિગ્રહ છે. અહીંયા મારે અને તમારે ભગવાનની 7 દિવસ ભગવાનના સ્વરૂપ વિશે ચર્ચા કરવાની છે. એટલા માટે આ સ્થળ છે એ એક મંદિર છે. ખાસ યાદ રાખજો, મંદિરમાં જેટલા નિયમ પાળીએ ને એટલા સભા મંડપની અંદર બધા પાળજો. સભા મંડપની અંદર આ સ્થળની અંદર હું ને તમે જૂતા સાથે આવી ન શકીએ. બીજો નિયમ, સુસંગતિ સાથે અહીંયા બેસજો મારા બાપ. બાજુમાં બેઠેલી બેન હોય એ ઘરની વાત કરે તો એમને સ્પષ્ટ ભાષામાં કેવું કે આપણે સાંજે 6 વાગ્યા પછી આ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું જ નથી. તો સુસંગતિનો અર્થ એવો થયો કે બાજુવાળી વ્યક્તિ છે એ પણ ભગવત કથા ચાલતી હોય ત્યારે તમારું મન વિક્ષેપ ન કરે એવી સુસંગતિ સાથે બેસજો. સાવધાન થઈને એનો અર્થ એવો ન હોય ટટાર થઈને બેસવાનું હોય, એવો અર્થ નથી થયો. એ તો આપણી એક ભૌગોલિક પરિસ્થિતિ છે. કદાચ આપણું શરીર સાથ ન આપે તો આપણે બેસી પણ ન શકીએ. તો પૂરી સભાનતાથી અહીંયા બેસશું. બીજું, આ ઉત્સવ છે. આપણે કેટલા બધા મહેમાનોને આમંત્રિત કરેલા છે. આમંત્રિત મહેમાનો અતિથિ ન દેવો ભવઃ, આપણા માટે અતિથિ છે. પરંતુ અતિથિ આવે
તો એ અતિશોક્તિ ન થાય એ કાળજી આપણે રાખશું. તમે ચાલુમાં બોલવા માંડો, આવો આવો આમ તેમ બધું કરતું, તો મને પણ થોડોક વિક્ષેપ થાય, આપણને જે શ્રોતા હોય સાંભળતા હોય એમને પણ થોડોક વિક્ષેપ થાય. વધારે પડતું ભગવત કથા ગુરુ મહારાજ અને પિતાશ્રીની કૃપાથી ચોપડીના બદલે હું ખોપડીમાંથી કરું છું, એટલે મેં જે કાંઈક પોઈન્ટ આગળનો તૈયાર કરતો હોય મને ડિલેટ થઈ જાય. એટલે એવું આપણે કરશું નહીં. બીજું, આનંદથી કથા સાંભળશું. આ વ્યાસપીઠનો નિયમ છે. આનંદથી કથા સાંભળશું, પ્રફુલ્લિત મને કથા સાંભળશું. કોઈ પ્રકારના ક્રોધ, રાગ, દ્વેષ વગર કથા સાંભળશું. કારણ આપણે જે ભગવાનની કથા સાંભળીએ છીએ એ ભગવાનનું નામ શું છે? બોલીએ આપના મુખ से सब. कृष्ण नाम છે उसका. हमारे संस्कृत में क्रू છે એ ધાતુ શબ્દ છે. સંસ્કૃતમાં શીત થાય છે, ક્ષણ એટલે આનંદ થાય છે. અરે ભગવાનનું સ્મરણ કરવાથી ચિત્તમાં આનંદ થાય. એવા ભગવાનની જો હું તમે કથા સાંભળીએ તો કેવી રીતે સાંભળશું? બધાય બોલીએ આપ સૌ. કેવી રીતે સાંભળશો? જેમ તેમ બેસીને નહીં, બગાહા ખાતા ખાતા નહીં. એકદમ પ્રસન્ન મને ઘરેથી નીકળો ત્યારે પ્રભુને પ્રાર્થના કરજો કે ઈશ્વર તારા ગુણાનુવાદ સાંભળવા જઈએ છીએ. ઈશ્વર મારા બાપ, ભાગવત એ કોઈ સામાન્ય કથા નથી, યાદ રાખજો. हम आगे भागवत का अर्थ आपको कहेंगे. भागवत एक એવું ગ્રંથ છે કે જેના શબ્દે શબ્દે અક્ષરે અક્ષરે બ્રહ્મ છે, મારો નારાયણ છે. અને એટલા માટે વ્યાસજી કહે છે કે જે કથા ભાગવતમાં નથી એ બીજે કશે નથી. 18,000 શ્લોકની અંદર સર્વસ્વ આવ્યું છે. એટલે તો ભાગવતને આપણે પૂર્ણ પુરુષોત્તમ વાંગમય સ્વરૂપ કહીએ છીએ. પૂર્ણમ પૂર્ણમિદમ પૂર્ણ તત્વમ. હમારા વેદ કહે છે કે પૂર્ણ કોણ છે? ભગવાન છે, ઈશ્વર છે. ભગ કા અર્થ હોતા है ऐश्वर्य. સંસ્કૃતમાં ભાગવતનો અર્થ એવો થાય છે કે ભગ એટલે ઐશ્વર્ય થાય. 8 સિદ્ધિઓ જેની અંદર રહેલી છે, જેની અંદર ऐश्वर्य રહેલું છે. એટલે તો हमारी गोपी गीत में हमारी गोपी भगवान को पुकारती है और बुलाती है,